કોણ બનશે મુખ્યમંત્રી? શું છે મૂડ? એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત કોણ બનશે મુખ્યમંત્રીમાં આપનું સ્વાગત છે। આજે આપણે છીએ વડોદરા જિલ્લાની માંજલપુર મત વિસ્તારમાં। આપણી સાથે છે અહીંયાની જનતા અને નેતા। આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તો અહીંયાની જનતાનો મૂડ જાણીશું, પરંતુ એ પહેલા આ મત વિસ્તારની રાજકીય ગણિત વિશે એક નજર નાખીએ। વડોદરા જિલ્લાની એક મહત્વની વિધાનસભા બેઠક માંજલપુર 2012 માં થયેલા સીમાંકનમાં રાવપુરમાંથી આ બેઠક અલગ પડી। બેઠકના મત વિસ્તારમાં મોટાભાગે શહેરી વસ્તીનો સમાવેશ થાય છે। શું છે સ્થાનિક મુદ્દાઓ? માંજલપુર વિધાનસભા વિસ્તારમાં ચોમાસામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે। ગટર ઉભરાવાના કારણે લોકો પણ પરેશાન છે। ઉનાળામાં પીવાના પાણીની તંગી, કેટલાક સ્થળો પર ગંદકીનું સામ્રાજ્ય, તો દંતેશ્વર વિસ્તારનું તળાવમાં સફાઈની માંગ ઉઠી છે। શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે। છેલ્લા 5 વર્ષમાં કયા મોટા થયા કામ? ધારાસભ્ય યોગેશ પટેલનો દાવો છે કે તેમણે આરોગ્ય શિક્ષણ કાર્યોને અગ્રિમતા આપી છે। સાથે જ જાંબુઆ, તરસાલી, માણેજામાં 18 કરોડના ખર્ચે પીવાના પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે। દાવો એવો પણ કર્યો છે કે 90 સોસાયટીઓમાં આરસીસી રોડ બનાવ્યા છે। છેલ્લી 2 ચૂંટણીમાં કોણ ચૂંટાયું? 2012માં થયેલા સીમાંકન વખતે આ નવી બેઠક તરીકે અસ્તિત્વમાં આવી। અહીં માત્ર એક જ વિધાનસભા બેઠક યોજાઈ છે, જેમાં ભાજપના યોગેશ પટેલે કોંગ્રેસના ચિન્નમ ગાંધીને 51,000 જંગી લીડથી હાર આપી હતી। બેઠક કયા પક્ષનો ગઢ? ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ વખતે અહીં રસાકસીનો જંગ માનવામાં આવી રહ્યો છે। અહીંના ધારાસભ્ય યોગેશ પટેલ છેલ્લી 5 ટર્મથી ધારાસભ્ય પદે છે। જો કે હવે બદલાયેલી બેઠકમાં તેઓ પોતાની જીતનો ક્રમ જાળવી રાખશે કે કેમ, તે અહીંના 2.25 લાખ મતદારો નક્કી કરશે। તો આપણી સાથે માંજલપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ સાથે સામાન્ય જનતા જોડાઈ રહી છે। અહીંયા જોઈ શકો છો આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય યોગેશ પટેલ જોડાયા છે, નિલેશ રાઠોડ, જીવરાજભાઈ ચૌહાણ, સંગીતાબેન, શકુંતલાબેન, અલ્પેશ લિંબાચિયા ભારતીય જનતા પાર્ટી પક્ષ તરફથી અહીંયા આપણી સાથે છે। સાથે વાત કરીએ કોંગ્રેસ તરફથી અહીંયા આપણી સાથે ચિરાગ ઝવેરી, નરેન્દ્ર જયસ્વાલ, ભીખાભાઈ રબારી, પૂર્વેશ બોરોલે અને તમામ નેતાઓ આપણી સાથે જોડાયા છે। ત્યારે વાત કરીશું વિધાનસભા 2017માં ચૂંટણી યોજાવાની છે તે પહેલાં અહીંયા જે ધારાસભ્ય તરીકે રહ્યા યોગેશભાઈ પટેલના કામગીરી વિશે વાત કરીશું। એ પહેલાં અહીંયા પ્રશ્નો લઈએ સ્થાનિકો પાસેથી। શું પ્રશ્નો છે અહીંયા તમારા વિધાનસભા સીટ ઉપર? એક તો રોડનો મોટો પ્રોબ્લેમ છે અત્યારે, જ્યાં દરેક રોડ પર અત્યારે ખાડા પડી ગયા છે। પ્લસ અત્યારે કોઈની પાસે નોકરીઓ પણ નથી। જીઆઈડીસી અત્યારે ટોટલી ઘણી બધી કંપનીઓ અત્યારે બંધ થયેલી છે। ઇવન પાણીનો પણ પ્રોબ્લેમ છે અમુક સોસાયટીઓની અંદર, કે જે અત્યાર સુધી કોર્પોરેશન પૂરું પાડી નથી શકી। પ્લસ કે અત્યારે જે વરસાદ પડ્યો એની અંદર જે બહુ જ ઓછા પ્રમાણમાં વરસાદ પડ્યો છે, પણ અત્યારે તમે જુઓ તો દરેક જગ્યાએ પાણી ભરાય છે અને પાણી ભરાવાના પ્રશ્નો છે। આપ શું કહેશો? બસ આ જ પ્રશ્નો છે તમામ, અને મોટો છે રોજીરોટી રોજગારનો પ્રશ્ન। એ પહેલાં એમ કે હવે એવું કહેવાનું છે કે જે પહેલાં 60 વર્ષમાં આટલો ભ્રષ્ટાચાર નથી થયો, એના કરતાં આજે 100 ગણો ભ્રષ્ટાચાર વધી ગયો છે આ તંત્રમાં। અહીંયા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય યોગેશ પટેલ પાસેથી જવાબ લેવાનો પ્રયત્ન કરીશું, કેમ કે અહીંયા જે રીતે માંજલપુર વિધાનસભાની આ બીજી ચૂંટણી આવશે એ પહેલાં પણ તેઓ 4 વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે, કુલ 6 વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે। શું કહીશો જે રીતે સવાલો ઉઠી રહ્યા છે? સવાલ કંઈક બેને જે વાત કરી કંઈક સાચા બી હશે, કંઈક ખોટું બી છે। મને લાગે છે કે ભ્રષ્ટાચારની વાત કરીએ તો જે બી ભ્રષ્ટાચાર હોય તો અમને કહો, તમારો વિરોધ પક્ષનું બી આ એક કામ છે। જે ભ્રષ્ટાચાર થતું હોય એ મુદ્દો તમે ઉઠાવો, અમને કહો, અમે બી એને પકડીશું। જીઆઈડીસીમાં નોકરીઓ જે યુવાનોની છે તે બંધ થવા જઈ રહી છે, તેવો જે મુખ્ય સવાલ છે રોજગારીનો, આ મામલે શું કહેશો? ના, રોજગારી તો અત્યારે મળી રહી છે, કોઈ એવી ફરિયાદ આવતી નથી। ફરિયાદ આવી હોય એ બેનને જો ફરિયાદ આવી હોય તો અમને લિસ્ટ આપે। ભારતીય જનતા પાર્ટીનું જે કાર્ય રહ્યું છે ધારાસભ્યનું, કઈ રીતે જુઓ છો? અહીંયા પ્રશ્નો તો અનેક ઉઠી રહ્યા છે ગંદકી અને પાણીના પ્રશ્નોને લઈને। તમે પોતે અહીંયા કોર્પોરેટર છો। માંજલપુર વિધાનસભામાં નેચરલ છે કે વરસાદ છે તો કોઈક જગ્યાએ રોડ ધોવાય, કોઈક જગ્યાએ પાણી, પણ ઓવરઓલ જોવા જઈએ તો માજલ બેને જે પાણીનો પ્રશ્ન કીધો
ઓછામાં ઓછા 14 કરોડના ખર્ચે 14 કે 16 કરોડના ખર્ચે પાણીની લાઈન આપણે હમણાં જ નવી નાખી છે, જે માંજલપુરનો મેઇન પાણીનો પ્રોબ્લેમ હતો એ હવે સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ થાય છે અને આગામી સમયમાં થોડાક જ સમયમાં જે પાણીનો પ્રોબ્લેમ છે સોર્ટ આઉટ થઈ જશે. પાણીના પ્રશ્નો સોલ્વ થઈ રહ્યા છે તેવું કહે છે ચિરાગ ઝવેરી આપણી સાથે છે. ખરેખર અહીંયા જે પ્રશ્નો ઉઠાવાઈ રહ્યા છે અને ધારાસભ્યએ કીધું કે અહીંયા રોજગારી મળી રહી છે લોકોને, જે પાણીના પ્રશ્નો હતા તે પણ હલ થઈ રહ્યા છે, શું કહેશો? કેકના આંકડા કહે છે, ધારાસભ્ય શ્રી વિધાનસભામાં છે કે ગુજરાતની અંદર 5 લાખ યુવાનો આજની તારીખમાં બી બેરોજગાર ગ્રેજ્યુએટ થયા પછી ફરે છે. મારું બહુ સ્પષ્ટ કહેવું છે કે દરેક જણ જાણે છે કે જીઆઈડીસીમાં અહીં ઊભા છે એમાંથી ઘણા લોકોની ફેક્ટરી હશે. કેટલી ફેક્ટરીઓ બંધ થઈ ગઈ, કેટલા લોકોની રોજગારી જતી રહી. પણ સૌથી અગત્યની બાબત એ છે કે અમારા ધારાસભ્ય માટે કોઈ ફરિયાદ હોઈ શકે નહીં, પણ એક નવાઈ અમને એવું લાગે છે કે જે એમની એક ઓળખ હતી ભ્રષ્ટાચાર વિરુદ્ધમાં લડવાની, એ કદાચ ધીમે ધીમે ઓછી થતી જાય છે. કારણ કે કોર્પોરેશનમાં છેલ્લા કેટલાય સમયથી 168 કરોડના ભ્રષ્ટાચારની ગરીબોના આવાસ યોજનાની જે વાત થાય છે, અને એ બાબતને 6 મહિના થયા પછી કોઈ પણ સત્તાધારી પક્ષના માણસો, કંઈ ગાંધીનગરથી દબાણ હોય, કોઈ પણ કારણસર સ્પષ્ટ થઈ ગયેલો ડેપ્યુટી કમિશનર મીના કે જેનું નામ પેપરોમાં બધે આવી ગયું, ચારપોટ, આ એટલો મોટો ભ્રષ્ટાચાર છે ને એ બાબતે સત્તાધારી પક્ષને બધા તમામ લોકો કેમ શાંત છે એ હજુ અમને સમજ પડતી નથી. બહુ જ મોટો સવાલ ઉઠાવાયો છે. જે રીતે મુખ્યમંત્રી આવાસ યોજનાના 168 કરોડના કામ બાકી છે, તમે 6 વખતથી ધારાસભ્યો છો, આ મામલે શું કહેશો? કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે? આ જ્યારે ભ્રષ્ટાચાર ચારપોટનો બહાર આવ્યો ત્યાર પછી અમે જે બે અધિકારીઓને લઈને નૂમ યોજનાના મકાનો કે પ્રધાનમંત્રી યોજનાના મકાનો પર અમે ગયેલા, અને આ બાબત અમારી સ્પષ્ટ છે કે જલ્દી તપાસ થાય અને જે બી અધિકારીઓમાં સંડોવાયા હોય એની ઉપર એક તો પહેલાં પૈસા વસૂલવા જોઈએ. હવે એને કાઢી મૂકવાથી કોઈ ફાયદો નહીં થાય. પૈસા કેમ વસૂલો? કારણ કે હમણાં ભ્રષ્ટાચાર કર્યો છે તો તેને નોકરી પરથી કાઢવો પણ એક ભરતનો ભાગ છે. જો એ રહેશે તો ફરી ભ્રષ્ટાચાર કરશે. પૈસા વસૂલવા જોઈએ, તમારી વ્યાજ બિલકુલ વ્યાજબી છે, પરંતુ શું તેને રાખીને શું ફાયદો છે? ભ્રષ્ટાચાર આગળ વધશે. ના, એ બાબતે હું સંમત છું કે જે બી અધિકારીએ જો ભ્રષ્ટાચાર કર્યો હોય તો એને તાત્કાલિક કાઢવો જોઈએ. આપણી સાથે જીવરાજભાઈ છે. જે રીતે પ્રશ્નો ઉઠી રહ્યા છે, ખાસ કરીને આ વિસ્તારના ગંદકી, પાણીના પ્રશ્નો અનેક છે, મુખ્ય સવાલ અહીંયા છે, સાથે રોજગારીના પણ. આપ શું કહેશો? માંજલપુર વિધાનસભાની અંદર પાણીના પ્રેશરના પ્રશ્નો હતા. 18 કરોડના ખર્ચે ખાનપુરથી પાણીની લાઈન લાવ્યા છીએ અને અત્યારે માંજલપુરના આખા એરિયાની અંદર પાણીના પ્રેશરના પ્રશ્નો દૂર થવાના છે. એટલે પાણીનો પ્રશ્ન જે હતો એ દૂર થઈ ગયો છે. બીજી વસ્તુ, વરસાદના 2 દિવસની અંદર બધા જ પાણી ઉતરી ગયા છે, કોઈ જગ્યાએ પાણી રોકાયા નથી. એટલે જે કાંઈ ડ્રેનેજ ગટરના કામો કર્યા હતા એ એકદમ સારા આ વહીવટે કર્યા છે. એટલે ગંદકીના જે પ્રશ્ન કહેવામાં આવ્યા એ ખોટા છે, આવા ખોટા એલિગેશન છે. ભ્રષ્ટાચારની વાત કોંગ્રેસના મોઢે શોભતી નથી. કોંગ્રેસે જે 60 વર્ષની અંદર ભ્રષ્ટાચાર કર્યો છે, આ દેશને દુનિયાને વેચીને ખાઈ જાય એ પ્રકારનો કર્યો છે. અત્યારે જે માંજલપુર વિધાનસભાની વાત કરીએ છીએ અને વિધાનસભાની અંદર ભ્રષ્ટાચાર, જે રીતે ચારપોટ જે અધિકારીએ ભ્રષ્ટાચાર કર્યો છે, ધારાસભ્યએ પણ કબૂલ્યું છે, આ મામલે શું કહે? કોર્પોરેશનની અંદર આની એક કમિટી બનાવી છે. કમિટીની તપાસ કરે છે. આવું ક્યાંય સિદ્ધ નથી થયું. કમિટી તપાસ કરી રહી છે. જે રીતે વાત કરવામાં આવી છે કે વરસાદના જે પાણી હતા ઓસરી ગયા છે, ગંદકી નથી, પીવાના પાણીના પ્રશ્નો પણ સમસ્યા સોલ્વ કરવાની વાત કરી. હકીકતથી વાહિયાત વાત છે. આ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો ખોટી વાતો ફેલાવે છે. એમને માત્ર હોર્ડિંગ અને ખોટી વાતોથી જ એમની સત્તા ચાલે છે. કેટલી બધી સમસ્યાઓ છે, તમે પૂછો યોગેશભાઈને, ધારાસભ્યશ્રીને. 30 વર્ષથી જો ધારાસભ્ય છે,
તો જીઆઈડીસી જેવી ઇન્ડસ્ટ્રીઝ કેવી રીતે નાની નાની ઇન્ડસ્ટ્રીઓ બંધ થઈ ગઈ. બીજું શૈક્ષણિક ક્ષેત્રે તમે જો કે સરકારી તંત્રમાં ચાલતા શૈક્ષણિક સરકારી શાળાઓ તમામ બંધ થવાના રાઈન ઊભી છે. શિક્ષણની અંદર પણ ગયા વર્ષે 2700 બાળકો ડ્રોપ આઉટ થઈ ગયા. એટલે શિક્ષણના અંદર પણ આ સરકાર ફેલ થયેલી છે. માત્ર બૂમો પાડવી, હોર્ડિંગ ચડાવવા, ખોટી વાતો કરવી, લોકોને છેતરવા, એ જ આ ભારતીય જનતા પાર્ટી. સવાલ શિક્ષણને લઈને પણ થઈ રહ્યો છે. આપ પણ શિક્ષણમાં રહ્યા છો, તો આપને પૂછવા માંગીશ, શિક્ષણને લઈને પ્રશ્નો થઈ રહ્યા છો, આપ શિક્ષણના અહીંયા અધિકારી છો, એમનું કહેવું છે કે જે રીતે શિક્ષણમાં ભ્રષ્ટાચારથી લઈ અને જો સુવિધાઓનો અભાવ છે, સ્કૂલોમાં સુવિધાઓ નથી મળતી. ના, સ્કૂલની અંદર આજથી જ્યારે 2000 પછીથી 11 વર્ષ પછી જે ખાડો પહેલાં હતો, એ ખાડો શિક્ષણની અંદર જે ક્ષતિઓ હતી અને શિક્ષણની અંદર શિક્ષકોનો અભાવ હતો, ત્યાર પછીની જે ભરતી થઈ છે, વિદ્યા સહાયકોની ભરતી થઈ છે, સ્કૂલોની અંદર સવલતો વધી છે અને એના માટેનો જે કર્યો છે નોટબુક, બધી સુવિધા, બાળકોને ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ મળે, એના માટેના પૂરા પ્રયત્ન આ ભારતીય જનતા પાર્ટીની સંવેદનશીલ સરકાર, મુખ્યમંત્રી અને શિક્ષણ પ્રેમી રાજાની નગરીની અંદર શિક્ષણ મંત્રીએ કર્યા છે. એના જેવું ઉત્તમ બીજે ક્યાંય નથી થયું. શિક્ષણને લઈને પ્રશ્નો છે એને હલ કરવામાં આવી રહ્યા છે તેવું કહે છે યુવા નેતા આપણી સાથે છે, તેમની સાથે વાત કરીએ. ખરેખર શું અહીંયા આ વિસ્તારના પ્રશ્નો છે? હું પોતે આજે ઘરની બહાર નીકળ્યું, માંજલપુર વિસ્તારની અંદર એટલા ખાડા પડી ગયા છે. હું તો વડોદરા શહેરની વાત કરું કે ભારતીય જનતા પાર્ટીએ વડોદરા શહેરને એક નામ આપ્યું છે, ખાડા પાડીને ખાડોદરા નામ આપ્યું છે. વડોદરા શહેરની રસ્તા ઉપર ખાડા અને ગાબડા પડી ગયા છે, લોકોને ત્યાં પાણી ભરાઈ જાય છે અને વડોદરા શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીએ ખાડા ખોદીને વડોદરા શહેરને ખાડોદરા નામ આપીને પુરવાર કર્યું છે કે સત્તાધારી પક્ષ અહીંયા કામ નથી કરી રહ્યા. સત્તાધારી પક્ષ કામ કરવામાં નિષ્ફળ છે તેવું કહી રહ્યા છે. જે વરસાદના ખાડાઓ પડ્યા હતા, તમામ જગ્યાએ રોડ રસ્તા ધોવાઈ ગયા છે અને તે મ્યુનિસિપલ કમિશનરે નોટિસો પણ પાઠવી છે. આ જે કાર્યવાહી થઈ રહી છે, ભ્રષ્ટાચારની અહીંયા જે રીતે સામે વાત આવી રહી છે, કમિશનર દ્વારા નોટિસો પણ અપાવી છે, શું કહેશો, ક્યાં આપણે આગળ વધી રહ્યા? નોટિસો આપી છે, સત્ય જ છે, પણ સાથે સાથે ડેવલપમેન્ટના કામ બી, જેવી રીતે આજે તરસાલી વિસ્તાર આપણે જે માંજલપુર વિધાનસભામાં ઊભા છે, સુસનનો બ્રિજ મંજૂર થઈ ગયો, 14 કરોડની ટાંકી બનાવી, રોડમાં સતી આજે વર્ષો જૂના રોડ થયા છે, તો વરસાદ પાણીને અને ડામરને આદાવેર જ હોય છે, એટલે પાણી સતત કન્ટિન્યુ જ અઠવાડિયું વરસાદ પડ્યો છે, તો વરસાદ પડે તો કોઈ જગ્યાએ પાણી ભરાય, તો કોઈ જગ્યાએ વરસાદ રોડ ધોવાય, એટલે એ કંઈ પ્રશ્ન નથી. પણ આ જ પ્રશ્ન એ 14 જે કોન્ટ્રાક્ટરો છે તેને મ્યુનિસિપલ કમિશનરે નોટિસ પણ આપી છે અને રોડ રસ્તા જાહેરમાં દેખાઈ રહ્યા છે, ધોવાઈ ગયા છે. આ મામલે આમાં રોડમાં ખાડા પડ્યા છે, વાત સાચી છે, પણ હું કોંગ્રેસના મિત્રોને એવું કહેવા માગું છું, 60 વર્ષમાં જે ખાડા પડ્યા છે એ તમે પૂરવાનું બંધ કરો. વિધાનસભા અહીંયાની વાત કરીએ છીએ, અહીંયાના પ્રશ્નોની વાત કરીએ. માંજલપુર વિધાનસભાની જ વાત કરું છું. માંજલપુર વિધાનસભામાં એક ઉદાહરણ આપું. પહેલાં ચિન્નામ ગાંધી ચૂંટાઈને આવ્યા હતા કોંગ્રેસમાંથી, બરાબર છે, એમાં કામ થયું નથી એટલે ફરીથી એ ઊભા રહીને ફરી હારી ગયા છે. એવી રીતે હારી ગયા છે એમને પાર્ટી છોડીને જવું પડી છે. એવા કોંગ્રેસમાંથી બધા પાર્ટી છોડીને જવાના છે. બિલકુલ, અહીંયા સવાલ એ પણ છે કે જે રીતે કોંગ્રેસના નેતાઓ પાર્ટી છોડીને પણ જઈ રહ્યા છે તેવો સવાલ છે. આ મામલે શું કહેશો? અહીંયા આ મામલે મારે એવું કહેવું છે કે આ ગુજરાત સરકારનો પ્રશ્ન છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટી, તમામ મીડિયા કહે છે, બધા કહે છે કે ખરીદ વેચાણ સંઘ ચાલે છે, એ પ્રમાણેની વાત છે ને. હું માંજલપુર પૂરતી વાત કરવા માગું છું કે માંજલપુર વિસ્તારમાં અમારી એક જ ઈચ્છા છે કે હાલના ચાલુ ધારાસભ્ય એગ્રેસિવ થાય અને ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈને મુહિમ આપે, કારણ કે એમની ઓળખ વડોદરામાં ભ્રષ્ટાચાર વિરોધીની છે અને માંજલપુર વિસ્તારના પ્રશ્નો જે કંઈ પડતર છે એ સોલ્વ કરવાની એમની જવાબદારી છે અને ઝડપથી કરવા જોઈએ એવી મારી માગણી છે. બિલકુલ, જે રીતે કોંગ્રેસ એક રીતે ધારાસભ્યની સરાહના પણ કરે છે, આપની કોંગ્રેસ સરાહના પણ કરે છે, આપ ભ્રષ્ટાચાર વિરોધી કામગીરી કરી રહ્યા છો, ત્યારે જે રીતે ભ્રષ્ટાચાર થયો છે તેની સામે હવે તમે આગળ વધો અને વડોદરામાં જે રીતે ભ્રષ્ટાચાર મુક્ત વડોદરા રહે, સાથે માંજલપુરની સુવિધાઓ વધે. અમારા મુખ્યમંત્રી, તત્કાલીન મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અમે 2 દિવસ પહેલાં જ કીધું છે કે કેન્દ્રમાં જે પણ ભ્રષ્ટાચારી અધિકારી હશે એના લિસ્ટ તૈયાર થઈ રહ્યું છે અને ટૂંક જ સમયમાં એમની ઉપર એક્શન લેવામાં આવશે. તેવી જ રીતે રાજ્યના મુખ્યમંત્રી રૂપાણીજીને પણ હું વાત કરવાનો છું કે જે બી ભ્રષ્ટાચારી અધિકારીઓ હોય
એને હવે હાંકી કાઢવા જોઈએ. કારણ કે આપણે જ્યારે ડેવલપ કરતા હોય કામ સારા થવા જોઈએ. પૈસા આપણે પૂરતા વાપરીએ છીએ, લોકોના પૈસા વાપરીએ છીએ ને સરકાર કામગીરી સારી કરવા માગે છે ત્યારે ભ્રષ્ટ અધિકારીઓને આપણે પકડીએ અને એ લોકોને ઘર ભેગા કરીએ. ભ્રષ્ટાચાર હટાવવા માટે મુખ્યમંત્રીને રજૂઆતની પણ વાત કરી રહ્યા છે, ત્યારે યુવાઓ પાસે સવાલ લઈએ. આપનો શું સવાલ છે, શું કહેવા માંગશો? મારો એક જ સવાલ છે કે જે રીતના જીવરાજભાઈ અને અનિલ રાઠોડભાઈએ જે રીતના વાત કરી કે ખાનપુરથી પાણીની લાઈન નાખી પણ એ પાણીની લાઈન મંજૂર કોઈ કરાઈ. એ અમારું પ્રપોઝલ અમારા ચિરાગભાઈ ઝવેરી જે વોર્ડ નંબર 18ના કાઉન્સિલર છે એમને મૂક્યું હતું, એમને મંજૂર કર્યું. અને આજે જજ ખાટોનો જ્યારે આવ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટીને આવ્યો કે અમે કર્યું. અને બીજી વસ્તુ વાત, એક યુવાન તરીકે રોજગારીની વાત કરું તો રોજગારી આપવામાં તદ્દન આ સરકાર નિષ્ફળ ગઈ છે. સાથે શિક્ષણનું વ્યાપારીકરણ થયું છે. જો તમે શિક્ષણની વાત કરો તો શિક્ષણમાં જે રીતના ફી વધારો થઈ રહ્યો છે, લોકો સાથે ને વિદ્યાર્થી સાથે ને વાલીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે. અને એક મહત્વની વાત, જો ખરેખર ભારતીય જનતા પાર્ટી વિકાસની વાત કરતી હોય, વિકાસ પર ભરોસો હોય તો પછી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને જ ખરીદવાનું શું જરૂર પડે? બિલકુલ, જે રીતે ભ્રષ્ટાચારના પણ આરોપ લાગી રહ્યા છે, આપ શું કહેશો? આપના વિસ્તારના ડેવલપમેન્ટ માટે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું? ભારતીય જનતા પાર્ટીએ લાલબાગનો બ્રિજ બનાવ્યો, પાણીની ટાંકી થઈ, અતિથિગૃહ થયા, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યા. જે ફ્યુચરમાં કોઈ વિચાર્યું નહોતું, કોંગ્રેસના રાજમાં કોઈ વિચાર નહોતું, આ બધા ડેવલપમેન્ટ થયા. અને મારા ભાઈને હું કહેવા માંગુ છું કે જ્યારે ભારતીય જનતા પાર્ટીનું કોર્પોરેશનમાં રાજ હોય, ઓય બાપરા શાંતિ રાખ, ભારતીય જનતા પાર્ટીનું કોર્પોરેશનમાં રાજ હોય, વિધાનસભામાં રાજ હોય, સરકાર જ્યારે દિલ્હી સુધી ભારતીય જનતા પાર્ટી, ત્યારે વિકાસ તો ભારતીય જનતા પાર્ટીનો જ હોય. એટલે પાણીની લાઈન હોય ધારાસભ્યના ગ્રાન્ટમાં થઈ છે. અનેક સવાલો સાહેબ અહીંયા ભીખાભાઈ રબારી સાથેથી સવાલ લઈએ. ખરેખર વિકાસના કામ થયા છે માંજલપુરમાં? વિકાસ તો ખાડે ગયો છે, પરંતુ જે ભ્રષ્ટાચારની વાતો કરે છે ને કે ભાજપ ભ્રષ્ટાચાર નથી કરતો, તો હું પુરાવો આપું છું. સાંભળો તમે. એમના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કહ્યું કે એટલો બધો ભ્રષ્ટાચાર અમારા જિલ્લા પંચાયતના સભ્યો કરે છે, બધા જે ચૂંટાયેલા છે બધા કોન્ટ્રાક્ટરો મલીભગત છે, અને એટલો ભ્રષ્ટાચાર છે એટલે ભાજપ હારી. ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે. વાત કરીએ અહીંયા જે રીતે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અહીંયા કોંગ્રેસ પાસેથી છેલ્લો સવાલ લઈશ. ખરેખર ધારાસભ્યનું કામ અહીંયા આપ કહી રહ્યા છો કે તેઓ ભ્રષ્ટાચાર વિરોધી છે, બીજી કોઈ સમસ્યા છે આપના વિસ્તારમાં? મારી એક જ વાત છે કે સૌથી મોટો મુદ્દો ભ્રષ્ટાચારનો છે. અને અમારા સાથી કાઉન્સિલરે એવું કીધું કે કોંગ્રેસના રાજમાં ભ્રષ્ટાચાર થયેલો એટલે ભારતીય જનતા પાર્ટીના રાજમાં ભ્રષ્ટાચાર કરવાનું લાયસન્સ આપી દીધું છે. એટલે એવું સમજે છે કે કોંગ્રેસના રાજમાં આક્ષેપો કરીને ભ્રષ્ટાચારનો કર્યો એટલે હવે એ લોકો બી ભ્રષ્ટાચારી અધિકારીઓને જે બચાવવાનો પ્રયત્ન કરે છે કોર્પોરેશનમાં, એ ખરેખર દુઃખદ બાબત છે. અને એટલે જ ધારાસભ્યશ્રીને અમે કીધું કે ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ લડો. અને આ વિસ્તારની અંદર જ્યારે ધાર્મિક સ્થળો તોડવાનું ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો જ જ્યારે રજૂઆત કરતા હતા, ત્યારે એ બાબતે મને આનંદ છે કે અમારા આ ધારાસભ્ય અમારી વારે આવેલા. ધારાસભ્યની સરાહના પણ થઈ રહી છે. આપનો શું સવાલ? વિશ્વામિત્રી બ્રિજ 50 વર્ષથી કે 50 વર્ષથી એવો ને એવો છે. લાલબાગ બ્રિજ 6 વર્ષમાં તૂટી ગયો, એના સળિયા થઈ ગયા. બિલકુલ, અહીંયા જે રીતે વિશ્વામિત્રી બ્રિજની વાત થઈ રહી છે અને અહીંયા લાલબાગ બ્રિજ પણ તૂટ્યો છે. કરપ્શનની હદ પાર કરી ગઈ છે. આપના વિશે પહેલાં કીધું, હું વર્ષોથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડું છું, પણ કોર્પોરેશનના કમિશનર જે બી જગ્યાએ જે બી ભ્રષ્ટાચાર થતો હોય એની ઉપર ધ્યાન આપે છે. અમે જે રોડ તૂટ્યા તો એ રોડના જે બી 14 કોન્ટ્રાક્ટર હતા એને આદેશ કર્યો છે કે આ રોડ તમે ફરીથી બનાવી આપો. એટલે ભાજપની ચોખ્ખી વાત છે કે કોઈ પણ અધિકારીને એ પોષવા માગતા નથી. જે અધિકારી ભ્રષ્ટાચારી હશે અને એ વિજિલન્સની કે જે બી તપાસમાં પકડાશે એને ઘર ભેગા કરવામાં આવશે.
કોઈ આરોપ પ્રત્યારોપ લાગી રહ્યા છે ત્યારે આ માંજલપુર વિધાનસભાની જનતાનો અહીંયા મૂડ છે. આવતીકાલે મારા સહયોગી એક બીજી વિધાનસભાની ત્યાંના જનતાનો મૂડ રજૂ કરશે. ત્યાં સુધી દેશ, પ્રદેશ અને દુનિયાના સમાચાર માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા. કોણ બનશે મુખ્યમંત્રી? શું છે મૂડ?